વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને વલસાડ જિલ્લામાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને અનેક કહેવાય કે તર્ક વિતર્કો જે ચાલી રહી હતી કે ભાજપમાંથી કોને ટિકિટ મળશે, કોનો પતંગ કપાશે, કોનો પતંગ ચગશે. તો અત્યારે જ આપણે થોડી વાર પહેલાં જોયું કે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારોની જે યાદી જાહેર થઈ, ઘણા લોકોને મનદુખ પણ થયા છે, ગામમાં ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ છે. અને બીજી તરફ અત્યારે અમે આવી ગયા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે કે જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી સભ્ય એવા ગિરીશભાઈ દેસાઈએ પાર્ટી પરથી પાર્ટીના સિમ્બોલથી પોતાનું ફોર્મ ભર્યું છે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખામાં. તો એમની સાથે સીધી વાતચીત કરીશું. ગિરીશભાઈ, જણાવશો કે આજરોજ તમે ફોર્મ ભર્યું, તમારી સાથે તમારી પેનલમાં કોણ કોણ છે? વોર્ડ નંબર 3ની અંદર સામાન્ય બેઠક ઉપર મને કોંગ્રેસ પક્ષ તરફથી પસંદ કરવામાં આવે છે અને આદિવાસી સીટ પરથી વિજયભાઈ પટેલ જે પહેલાં કોર્પોરેટર તરીકે સભ્ય તરીકે રહી ચૂક્યા છે અને ત્યારબાદ પછાત વર્ગ મહિલાની જે બેઠક છે તેના પર કોકિલાબેન પરમાર, જેઓ અગાઉ જિલ્લા પંચાયતના સભ્ય હતા, નગરપાલિકાના પણ સભ્ય હતા, તેમને પસંદ કરવામાં આવ્યા છે. અને બીજી આદિજાતિ એટલે કે હરિજન્સ બેઠક ઉપર, સ્ત્રી બેઠક ઉપર ડોલીનાબેન જે વાડીવાલા છે એમને પસંદ કરવામાં આવ્યા છે. ડોલીનાબેનના ફાધર મહેન્દ્રભાઈ વાડીવાલા, પછી એમના ભાભી પણ આગળ કોર્પોરેટર હતા. એટલે કે આ 4 સીટ ઉપર આ રીતે 4 ઉમેદવારોનો ફોર્મો આજે ભરવામાં આવ્યા, અમે રજૂ કર્યા છે. ગિરીશભાઈ, વોર્ડ નંબર 3 તમારો જે છે અત્યારે મહત્વનો મુદ્દો છે, ટોક ઓફ ધ ટાઉન દર્શક મિત્રો આપણે કહીએ ગિરીશભાઈ, ચાલી રહ્યો છે. રોનક રમણીકલાલ શાહનો જે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને રોનક શાહની જે અત્યારે ગેરહાજરી, એનાથી કેટલો ફરક પડશે? અને જ્યારે બીજી બાજુ રોનક શાહે કીધું હતું કે મારા જવાથી કોંગ્રેસમાં બહુ જ મોટો ફરક પડશે, શું તમારું પ્રતિક્રિયા છે આ બાબતે? ચૂંટણી પૂરતો તો સમજ્યા, એમાં કંઈ ખાસ ફરક પડતો નથી, કારણ કે કોંગ્રેસ તો બહુ જૂની પાર્ટી છે અને રોનકભાઈ અહીંયા લગભગ 18 વર્ષ રહ્યા કોંગ્રેસમાં, પણ એમણે એમની પોતાની મહત્વાકાંક્ષા ખાતર ભાજપમાં ગયા છે. પણ એક વાત થોડું સાચી છે કે કોંગ્રેસમાં રોનકભાઈની ખોટ તો પડશે, કારણ કે 18 વર્ષની અંદર મેક્ઝિમમ જે આ ભાજપ સામે આંદોલન કર્યા એ રોનકભાઈએ કર્યા. લગભગ 12-13 વખત એવો ડિટેન બી થયા છે, એમને અમે છોડાવ્યા બી છે. અને મેક્ઝિમમ જો હાઈ ભાજપની બોલાવી હોય તો ભાઈ શ્રી રોનકભાઈ જ બોલાવી છે. તો એ જે એમનો ઉત્સાહ ને જે જુસ્સો હતો એવા અમારે બીજા યુવાનો તૈયાર કરવા પડશે. એ રોનકભાઈની ખોટ 100% પડશે. એકવાર તો રોનકભાઈ વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, એમના માટે પણ બહુ હાઈ બોલાવી હતી. અને એકવાર મને પ્રસંગ એવો યાદ છે કે રેલવેનું કંઈ ટ્રેનને લીલી ઝંડી આપવાની હતી, તે વખતે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ ને કેસી પટેલ માટે પણ અભદ્ર શબ્દોથી એમણે બૂમાબૂમ કરી હતી. એ એમનામાં જે જુસ્સો કોંગ્રેસ માટે હતો તે અમને ખોટ પડશે. ખરેખર અમારે બીજા યુવાનો એવા ટ્રેન કરવા પડશે. બાકી ચૂંટણી તો હવે સમજ્યા કે ચૂંટણી તો મતદારો ઉપર ડિપેન્ડ થાય છે, એટલે મતદારો જે નિર્ણય લેશે તે અમે માથે ચડાવશું. જી ગિરીશભાઈ, આપ જૂના સભ્ય છો, વરિષ્ઠ સભ્ય છો અને તમામ ચૂંટણીઓ તમે જીતતા આવ્યા છો. ત્યારે વોર્ડ નંબર 3 તમારો જે છે, તો વોર્ડ નંબર 3માંથી જ ભારતીય જનતા પાર્ટીએ રોનકભાઈના ધર્મપત્નીને ટિકિટ આપી છે. ત્યારે એની કોઈ અસર નહીં પડશે, કારણ કે એમણે કીધેલું કે જે રીતના હું પ્રચાર કરું છું ને એમનો જે વિસ્તાર છે તો 100% કોંગ્રેસને ફરક પડશે. અને તમે એમ કહો છો કે ચૂંટણીમાં તો ચૂંટણી પૂરતો કદાચ હશે, મતદારો પર આધાર રાખે, પણ તમે અંગત રીતે શું માનો છો? રોનકભાઈના પત્ની બહુ સારી છોકરી છે, પણ મેરેજથી એને લગભગ 2-1 વર્ષથી આવ્યા. એટલે રોનકભાઈને મેં બી 1-2 વખત જ જોઈ છે. એ બહુ લોકોમાં એટલી પરિચિત નથી કે લોકો સાથે સંકળાયેલી નથી. જ્યારે આ મહેન્દ્રની છોકરી એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, દરેક વાલીઓ સાથે ટચમાં છે અને એક કાર્યકર્તા છે, સામાજિક કાર્ય NGO સાથે જોડાયેલી છે, બધી રીતે જોડાયેલી છે અને ક્વોલિફાઈડ છે. એટલે એની બી મતદાર પર અસર પડશે. બીજો કે સાથે અમે ટીમ વર્ક કરીશું, એટલે ટીમ વર્કનો પણ ઘણો ફેર પડશે. અને અમે 4 મત એક સાથે માગીએ છીએ અને મતદારોને અમારામાં વિશ્વાસ છે, કારણ કે તમે જોયું છે કે છેલ્લા વર્ષમાં જે આ 3 નંબર અને 4 નંબરની અંદર અમે જે વિકાસના કામો કર્યા છે અને લોકોને કોઈ તકલીફ પડવા દીધી નથી, એ હવે લોકોએ ન્યાય કરવાનો છે. જી
આ હતા ગિરીશભાઈ દેસાઈ કે જેમણે કીધું કે હવે લોકોએ ન્યાય કરવાનો છે. ગિરીશભાઈ કંઈ કહેવા માંગે છે હજી? એક પરમ દિવસે જ એમના ખાસ મિત્ર ભાઈ શ્રી રાહીભાઈ કરીને છે રોનકભાઈના, તેણે એક મને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ગિરીશભાઈ કે કદાચ રોનકભાઈ પાછા જો કદાચ કે કોંગ્રેસમાં આવે તો શું? તો મેં તો એને કીધું હતું કે હું કંઈ સર્વા નથી, એ તો મોવડી મંડળે નિર્ણય લેવાનો છે કે ભાઈ શું કરે છે. પણ બેન એક વસ્તુ મને બહુ ખટકે છે, તે એ કે આ જે ચૂંટણી છે એનું જે આચારસંહિતા શરૂ થઈ તેના પહેલાં જે નગરપાલિકાએ કામોના વર્ક ઓર્ડર આપેલા અને તે કામોના એટલે પ્રાયોરિટી પ્રમાણે અત્યારે દાખલા તરીકે રસ્તા બનાવવાવાળો રસ્તા બનાવે તો તેને જ્યારે પેલે બીજી જગ્યાએ બનાવે તે કરતો આવે. તો અત્યારે મુગરાડીમાં જ એક પ્રસંગ બન્યો, એ મોટા તળાવ ઉપર એક રસ્તો છે, તે પરમદાડે કંઈ પેલા કોન્ટ્રાક્ટર સફાઈ કરતા હતા અને કંઈ કરતા હતા. અત્યારે કેટલાક રોનકભાઈને એના મિત્રોએ આ રસ્તો અત્યારે નહીં કરવાનો, આચારસંહિતા છે એવું કંઈક કીધું. પણ એ બિચારો એમને બહુ ખ્યાલ નથી કે આ આચારસંહિતામાં કયા કામો થઈ શકે અને કયા નહીં થઈ શકે. આ અગાડીના વોકઓર્ડરના કામો હતા, પણ ત્યાંના લોકોએ જ પછી એમને કીધું કે અમારું કામ થતું હોય તે તમે શા માટે અટકાવો, અને એનાથી કદાચ એ લોકોને ખ્યાલ આવ્યો એટલે કામ તો પૂરું પણ થઈ ગયું. પણ આવા વિકાસના કામો કોઈ પણ જગ્યાએ થતા હોય તો પહેલાં આપણે જાણવું જોઈએ કે ભાઈ આ નિયમ મુજબ થતું છે, પછી એનું એ કરી શકાય. એટલે થોડો વિકાસ બાબતમાં જે અમે સજાગ છે તેટલા સમયવાળા નથી, એ સત્ય હકીકત છે. જી, તો આ હતા ગિરીશભાઈ, અને ગિરીશભાઈએ જે વાત કરી ખૂબ જ સ્પષ્ટપણે એમણે જણાવ્યું કે રોનકભાઈનો જે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ છે એનું અમને કોઈ નુકસાન થવાનું નથી, અને પેનલમાં છે લોકો એને પેનલમાં જ વોટ માંગશે. અને વિકાસના કાર્યોની વાત કરી ત્યારે એમણે કીધું કે વિકાસના કાર્યો માટે પણ હંમેશા એ લોકો સજાગ રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કઈ રીતના નવા સમીકરણો રચાશે, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે કઈ રીતે લોકોની સામે આવે છે, લોકો કઈ રીતે વોટ આપે છે, તો સામે બીજી બાજુ કોંગ્રેસ અથવા તો અપક્ષની વાત કરીએ કે કોણ લોકો હજી તો આવતીકાલનો દિવસ છે ફોર્મ ભરશે, અને કદાચ કહેવાય કે કભી ખુશી કભી ગમનો માહોલ જે ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ જાહેર થયું ત્યાર પછી જે શરૂ થયો છે, અને ગામમાં અત્યારે શહેરમાં જે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે એને લઈને કદાચ કંઈક નવા પરિણામો પણ આપણને જોવા મળે તો નવાઈ નહીં. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.